તો આ તરફ ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલો હવે કમલમ ખાતે પહોંચ્યો છે। ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી એસપી સ્વામી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા। ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ પૂર્ણ કરવા રજૂઆત કરવા પહોંચ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે મુલાકાત કરી ગઢડાના એસપી સ્વામીનું નિવેદન કર્યું હતું કે ગઢડા ગોપીનાથ મંદિરમાં જે પોલીસ દ્વારા વર્તન કર્યું તે અંગે આજે મળ્યા છે। સમગ્ર મુદ્દે સરકારને રજૂઆત કરવામાં આવી છે। ભાજપની સાથે અનેક ચૂંટણીમાં સમર્થન આપ્યું છે। આત્મારામ પરમારને જીતાડવા માટે અમારા હરિભક્તોએ મદદ કરી છે। દેવ મંદિર ટ્રસ્ટમાં તારીખ 6/12/2020ના દિવસે જે બોટાદના ડીવાયએસપી નકુમ સાહેબે ટ્રસ્ટની ઓફિસની અંદર આવીને જે વર્તન કર્યું એ બાબતે અમે રજૂઆત કરી અને આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી બાપુ સાહેબને રૂબરૂ મળ્યા અને અમારી આ ઘટનાની સમગ્ર વાતથી વાકેફ કર્યા છે અને એમને પણ અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે અમે આ અંગે સરકારમાં રજૂઆત કરી અને નિર્ણય કરાવશું અને જે પણ અધિકારીઓ આવું અયોગ્ય વાતાવરણ કરવું છે, અયોગ્ય કાર્ય કર્યું છે એના ઉપર પગલાં લઈશું।